હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું ફરીથી બધાનું સ્વાગત છે. બધાને ખબર જ છે કે વ્યારામાં દાદા મોરિયા ગ્રુપના ગણપતિ દાદાનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે. તો એમાં રોકીસ્ટાર બેન્ડ પણ આવે છે. તો અમે લોકોએ એક રીલ બનાવી હતી, પણ એમાં ઘણા બધા લોકોની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે રીલમાં ડેટ તો કીધી જ નથી, એમ કઈ તારીખે આગમન છે એમ. તો એમાં અમે લોકોએ એટલા માટે ડેટ નહીં કીધી હતી કારણ કે ડેટ ફિક્સ જ નહીં હતી. તો આજે અમે લોકો ડેટ ફિક્સ કરવા માટે જ જઈએ છીએ ખોટારામપુરા, બરાબર ને? ખોટારામપુરા રોકીસ્ટાર બેન્ડના ઓનર પિન્ટુભાઈને મળવા માટે જઈએ છીએ કે આપણે દાદા મોરિયાનું જે આગમન છે એમાં રોકીસ્ટાર બેન્ડ આવવાની છે. તો કઈ તારીખે આપણે આગમન રાખીએ એ ડેટ ફિક્સ કરવા માટે અમે લોકો જઈએ છીએ. તો આજે ત્યાં જઈને પછી ડિસ્કસ થશે અને પછી ડેટ ફિક્સ થશે કે આ ડેટ રાખીએ છીએ અને આ ડેટે આપણું આગમન થશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો ખોટારામપુરામાં પિન્ટુભાઈના ઘરે આવી ગયા છે. हेलो गाइस, नमस्कार, कैसे हो? मैं हूँ पिंटू रॉकी और ये मेरा रॉकी ग्रुप. तो गाइस सब हाई कर दो. स्पेशल व्यारा से हमारे डीएम ग्रुप के पूरे युवा मित्र आए हैं, मयंक भाई, जो व्यारा में हर साल करते थे, मगर इस साल में कुछ हटके करने वाले ये भाई. बहुत ही सारे आर्टिस्ट कलाकार लोग आ रहे हैं व्यारा में. बस એટલું જ કહેવા માંગુ છું કે વ્યારા વાસીઓને આવજો બધા વ્યારામાં 17 તારીખે 17/8/2024 બાપ્પાનું આગમન કાર્યક્રમ નવું ભૂત જોવા મળશે. ચાલો જોઈએ લાઈવ. थैंक यू गाइस, लव यू, बाय. और ब्लॉग बाबा भी आ गए हैं, तो उससे कुछ दो सब. તો 17 તારીખે રોકીસ્ટાર સાથે અમે પણ આવીએ છીએ. હું પ્રદીપ ચૌધરી, બ્લોગર બાબા, અને સાથે સરુ વસાવા પણ આવે છે. તો 17 તારીખે અમે બધાને આમંત્રણ આપીએ છીએ કે બધા આવજો અને રોકીસ્ટાર સાથે ફૂલ એન્જોયમેન્ટ કરીશું અને બાપ્પાનું સ્વાગત કરીશું. તો આ કાર્યક્રમ ક્યાંથી લઈને ક્યાં સુધી થશે અને આ કાર્યક્રમની પૂરી રૂપરેખા શું છે એ આપણા ડૉક્ટર બિંદેશ્વરી શાહ રિપોર્ટર છે, તેઓ વધુ માહિતી આપશે આપણાને. નમસ્કાર મિત્રો, દાદા મોરિયા ગણેશ મંડળનું જે ગ્રુપ છે એમના ગણપતિ બાપ્પાના ભવ્ય આગમન માટેની સમગ્ર તૈયારીઓ આપણે જે પ્રદીપભાઈ મારા મિત્ર છે, બ્લોગર બાબા તરીકે ફેમસ છે, એમણે તમને અત્યાર સુધીમાં બ્લોગ દ્વારા આપી જ છે. પરંતુ આ ગણપતિ આગમનની એવી તો શું વિશેષતા છે કે જેની આટલી આતુરતાથી રાહ જોવાઈ રહી છે? તો હું તમને જણાવવા માંગીશ કે 17 ઓગસ્ટના દિવસે 4 વાગે સુમુલ ડેરી જે બાજીપુરા પાસે છે ત્યાંથી ગણપતિ બાપ્પા રોકીસ્ટાર બેન્ડના સથવારે આગળ વધશે. ત્યારબાદ માયપુર પાસે બિપિનભાઈ ચૌધરી જે છે ઉર્ફે લાલુભાઈ, એમનું પ્રગતિ મિત્ર મંડળ છે, એ ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કરશે. ત્યારબાદ કોલેજ રોડ પરથી ગણપતિ બાપ્પા આગળ વધશે અને મહાવીર માર્બલ પાસે 1 કલાકનો ભવ્ય આતશબાજીનો શો રાખવામાં આવ્યો છે. અને મિત્રો એટલું જ નહીં, ત્યારબાદ મિશન નાગા પર જે મહાકાલ બાબા જે છે, ઉજ્જૈનના મહાકાલ બાબાની લાઈવ આરતી રાખવામાં આવી છે. જે પ્રમાણે ત્યાં આરતી થાય છે તે પ્રમાણે સેમ ટુ સેમ એવી આરતી મહાકાલના ભક્તો માટે મિશન નાગા પર કરવામાં આવશે. અને એટલું ઓછું હોય તેમ ડીજે એસપી જે છે એમનો લાઈવ 1 કલાકનો શો, એમની સાથે જે છે બ્લોગર બાબા છે પ્રદીપભાઈ આપણા, એમનો પણ શો છે. અને સૌથી મોટું આકર્ષણ સરુ વસાવા, એ પણ તે આદિવાસી નૃત્યો સાથે લાઈવ શો કરવા જઈ રહી છે. અને આ બધાને રોકીસ્ટાર બેન્ડનો સથવારો તો મળવાનો જ. તો મિત્રો જરા પણ ભૂલતા નહીં, તાપી જિલ્લા વાસીઓ માટે ઐતિહાસિક સાંજ થવા જઈ રહી છે, ઐતિહાસિક દિવસ આવવા જઈ રહ્યો છે કે એમના જીવનભર એમને યાદ રહી જશે. તો આવો દાદા મોરિયા ગણપતિ બાપ્પાના ભવ્ય આગમન માટે અમે તો જઈ રહ્યા છે, તમે પણ પધારજો. नंबर 1 कहलाता है दादा मोरिया का राजा आता है.